નફો બહુ છે. જેવું બીજ વાવે તેવું વૃક્ષ થાય. આંબાનું બીજ એટલે ગોટલો વાવે તો આંબાનું ઝાડ થાય, અને આકોલિયાનું બીજ વાવે તો આકોલિયા. જેવું બીજ નથી કહેતા વાવે તેવું લણે. જેવું બીજ વાવે તેવું અંદરથી ધાન, તે પ્રકારનું ફળ, ફ્રૂટ, ધાન પેદા થાય. તો દ્રષ્ટાંત જગત આખું જાણે છે એ વાતને. હવે સિદ્ધાંતમાં લખવું સમજવું છે. જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય. જેવું કારણ આપીએ, સમજવા જેવી વાત છે. સમજો ને? તેવું કાર્ય થાય. આત્મામાં એક પુરુષાર્થ નામનો ગુણ છે. જેમ ચારિત્ર, શ્રદ્ધા, સુખ, જ્ઞાન એવા અનંત 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 આત્મામાં ગુણો છે. એમાં એક ચારિત્ર નામનો ગુણ છે, ને એ ચારિત્ર નામના ગુણની દરેક સમયે અવસ્થા પણ છે. હવે કાર્ય કોણ કરે છે કે ગુણ કાર્ય નથી કરતો, પણ એ ચારિત્ર નામનું એટલે પુરુષાર્થ નામ અથવા તો વીર્ય નામનો જે ગુણ છે આત્મામાં આરોપી, એ સમયે સમયે પલટે છે. એટલે એની દરેક સમયે કોઈને કોઈ અવસ્થા છે. હવે એ અવસ્થા કાંઈક ને કાંઈક કાર્ય કર્યા કરે છે. હવે જેને જેવું ફળ જોતું હોય એ પ્રમાણે એનો પુરુષાર્થ કાર્ય કર્યા કરે છે. તો જગતમાં આમ જુઓ તો અનંત પ્રકારના ફળ છે, કારણ કે 84 લાખ યોની ને એની અંદર પાછા એક એક યોનીના અંદર પાછા અસંખ્ય પ્રકારના ભેદ છે. તો એ બધી ગણતરી કરવા જઈએ તો ગણાય એમ નથી. માટે જીવ બે ફળમાંથી એક ફળની ઈચ્છા રાખે. પણ દ્રષ્ટાંતમાં આપણે બે જ વાત લીધી છે. ગોટલો વાવે તો આંબો થાય, ને આકોલિયા વાવે તો આકોલિયા. બાવળ વાવે તો બાવળ થાય. તો જીવનો જે પુરુષાર્થ નામનો જે સમય સમયે જે કાર્ય થઈ રહ્યું છે, એ પુરુષાર્થ જેવું કાર્ય કરે તેવું ફળ મળે. તો એ પુરુષાર્થ જે કાર્ય કરી રહ્યો છે એ બે પ્રકારનું કાર્ય કરે. કાં તો એ સંસારમાં ફળ મેળવવાનું કાર્ય કરે, કાં મોક્ષ ફળ મેળવવાનું કાર્ય. બે સિવાય બીજું કઈ કાર્ય કરી શકે તેમ. હવે જો બાવળ વાવીએ અને એમાંથી ગોટલો ઉત્પન્ન થાય કે આંબો ઉત્પન્ન થાય, એ શક્ય નથી. તો જે સંસાર માટે બીજ વાવે છે એને મોક્ષનું ફળ મળે એમ બને, અને જે મોક્ષનું ફળ વાવે છે એને સંસારનું ફળ મળતું નથી. તો બહુ સીધી સાદી સરળ તર્કયુક્ત ન્યાયયુક્ત વાત છે
કે આ જીવે અનાદિકાળથી શુભ અને અશુભ ભાવની જ ક્રિયા કરી છે. તો શુભ ભાવની ક્રિયામાં એને મનુષ્ય ગતિ અને દેવ ગતિ મળી છે, ને અશુભ ભાવની ક્રિયામાં એને નરક અને તિર્યંચ ગતિ મળી છે. પણ એ બધા સંસાર રૂપી ફળ છે. સ્વર્ગ એ કઈ મુક્ત દશા નથી, એ તો એક સંસાર દશા છે. તો જીવે જો શુભ ભાવ કર્યો હોય તો એના ફળમાં મોક્ષની આશા કદાપી પણ રાખી શકાય નહીં. એટલે શુભ ભાવ જે છે એ પણ સંસારનું બીજ છે. એ શુભ ભાવને પણ જો વાવવામાં આવે, એટલે જો શુભ ભાવનો જો પુરુષાર્થ કરવામાં આવે, વાવવામાં આવે એટલે પુરુષાર્થ કરવામાં આવે. અને આગળ આપ્યું છે કે જેવું કારણ આપે. એટલે જીવ જો શુભ ભાવનો જો પુરુષાર્થ કરશે તો એ શુભ ભાવનો પુરુષાર્થ કરી શકશે ખરો, ના નથી. પણ કરવો શુભ ભાવનો પુરુષાર્થ એટલે વાવવું સંસારનું બીજ અને ફળની આશા રાખવી મોક્ષ, એ બને. શરીરની ક્રિયાની તો વાત જ નથી, પણ જે અંદર દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના જે અંદર ભાવ થાય છે, શરીરની ક્રિયાને પુણ્ય જોડે કોઈ સંબંધ નથી. શરીરની ક્રિયાથી વત પાડો તો પુણ્ય થાય એમ તો કદાપી બનવાનું. તો શરીરની ક્રિયાથી જો પુણ્ય થતું હોય તો માળા ફેરવા કરીએ અને ઉપયોગ ચારે બાજુ ભમે, ધંધામાં, બીજા કોઈમાં, તો પુણ્ય બંધાતું નથી. તો શરીરની ક્રિયાથી એ તો ભાઈ દુનિયાને છેતરવાની વાતો છે, મહામાયાચારી છે. કલાક સુધી આમ માળા ફરે ને અંદર તો ઉપયોગ તો ચારે બાજુ ક્યાંય નો ક્યાંય ઘૂમતો હોય. દુનિયા એમ કે આ શું ભાઈ બેઠા છે, છેતરપિંડી છે દુનિયા. અંદર બાંધી રહ્યો છે પાપ ને દુનિયાને દેખાડે છે કે હું પુણ્ય બાંધું. એની એટલે શરીરની ક્રિયાની તો અહીંયા વાત જ નથી. અહીંયા તો જે અંદર ભાવ ખરેખર ઉત્પન્ન થયા છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના જે ભાવ ઉત્પન્ન થયા છે, વાંચવાના ભાવ, સમજવાના જે ભાવ ઉત્પન્ન થયા, સમજણ નહીં, સમજવાનો ભાવ અને સમજણ બે વાત જુદી છે. સમજવાનો ભાવ તે રાગ છે અને જે સમજણ થાય છે એ જ્ઞાનમાં. સમજણ એ રાગ નથી, પણ સમજણ થવાને કાળે સમજવાનો ભાવ સાથે સાથે મોજૂદ છે. તો એ સમજવાનો જે ભાવ ઉત્પન્ન થાય છે એ બધા રાગ છે. હવે જે જીવ એ રાગનો પુરુષાર્થ કરે છે તો એને વાયવું બીજ સંસારનું, કારણ કે એના ફળ રૂપે એને સંસાર મળવાનો છે, સ્વર્ગ ગતિ કે મનુષ્ય. હવે વાવે છે સંસારનું બીજ અને આશા રાખે છે મોક્ષ ફળની. કોઈ કાળે પણ બની શકે. હવે જો મોક્ષનું ફળ વાવે, એટલે મોક્ષનું બી વાવે,
તો મોક્ષનું બી કઈ રીતે વવાય કે સંસારનું બી વાવવાનું છોડી દે તો એક સાથે બે બી ક્યાંથી વાવશે? તો સંસારનું જો બીજ વાવવાનું છોડી દેશે તો તે સમયે એનું મોક્ષનું બીજ વવાઈ જશે, તો એના ફળ સ્વરૂપે એને મોક્ષ. તો મોક્ષનું બીજ કહો, બોધિ બીજ કહો, કે ધર્મ દશા કહો, કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહો, બધી એક જ વાત છે. રાગમાં જો કોઈ ભેદ માને કે અશુભ ભાવ અને શુભ ભાવમાં, તો અશુભની ગણતરી એ શુભમાં ફેર છે, પણ સંસાર અને મુક્તની અપેક્ષાએ તો અશુભ અને શુભ બંને સંસાર જ છે. આ તો જેને સંસારમાં રહેવું છે અને ભેદ પાડવો છે એને માટે શુભ અશુભ સારું છે. રહેવું છે સંસારમાં, પણ એમાં જેને ભેદ પાડવો છે એને માટે શુભ સારું છે. પણ જેને સંસારમાં જ નથી રહેવું અને મુક્ત થવું છે એને માટે તો અશુભ જેટલો ખરાબ છે એટલો જ એને માટે શુભ પણ ખરાબ. જરા પણ ફેર નહીં. જ્ઞાનીઓ પ્રવચન સારની અંદર કીધું છે કે જે શુભ અને અશુભની અંદર તફાવત માને છે એ ઘોર સંસારમાં રખડે છે. કે જે તફાવત માને છે એટલે એક સારું ને બીજું ખરાબ, એટલે સારું કરવા જાય છે ને ખરાબ ને છોડે છે, તો વાવે છે તો બીજ સંસારનું. તો સંસારનું બીજ વાવે તો ઘોર સંસારમાં રખડે, અનંત સંસારમાં રખડે. હવે જો એનો પુરુષાર્થ મુક્ત સ્વરૂપ આત્મા જે છે, અત્યારે પણ આત્મા મુક્ત સ્વરૂપ છે, એ મુક્ત સ્વરૂપ આત્માની અંદર જો પર્યાયને લઈ જાય, વર્તમાન અવસ્થાને પુરુષાર્થ કરીને એ મુક્ત ભૂમિ, મોક્ષની જે ભૂમિ છે એની અંદર વર્તમાન પર્યાયની અંદર પરોવી દે, વર્તમાન અવસ્થાને છેક અંદર આત્માની ભૂમિની અંદર લઈ જાય, તો મુક્ત ભૂમિમાં વાવેલું બીજ એમાં ફળ પણ એને મુક્ત મળે. આત્મા એવી ભૂમિ નથી કે એમાંથી સંસાર ઉભો થાય. આત્મા તો એવી ભૂમિ છે કે જેમાંથી મુક્ત ફળ મળે. પણ આજ સુધી જીવે જે ભૂમિમાં બી વાવવું જોઈએ એ ભૂમિમાં એવું બી વાવ્યું નથી, અને રાગ દ્વેષના પરિણામમાં જ બીજ વાવીને સંસારના ફળ ભોગવ્યા છે, બાકી કાંઈ કહ્યું. જ્ઞાનીઓ એમ કે ભાઈ તમે વ્યાપાર છોડીને નિવૃત્ત થાઓ. જ્ઞાનીઓના વાક્યો આવે, વેપાર રોજગાર છોડી દો એમ કહ્યું. બરાબર છે, ખોટી વાત નથી, પણ અર્થ ખોટો પડે. વેપાર અને રોજગાર છોડીને નિવૃત્ત થાવ, તો જીવે શું અર્થ કાઢ્યો કે આ ધંધો વેપાર છે ને રોજગાર એટલે આ જે નોકરી કરતા હોય, રોજિંદો જેને પગાર મળતો હોય, મહિને જેને પગાર મળતો હોય, એ બધું છોડી દો ને નિવૃત્ત થાવ. એ વાત નથી. વેપાર એટલે 5 ઇન્દ્રિયોનો વેપાર છોડી દો, અને રોજગાર એટલે મનનો વેપાર છોડી દો.
તો 5 ઇન્દ્રિય અને મનનો વેપાર છોડવો એ જ્ઞાનીનો ઉપદેશ છે કે વેપાર રોજગાર છોડી દો. જેમ 5 ઇન્દ્રિયોનો વેપાર તો બધો સમાન જ છે. દાખલા તરીકે ચોપડા આપણા લખેલા ધંધાના વાંચતા હોઈએ અથવા તો વેપારમાં કોઈ ઘરાકનો કાગળ આવ્યો ને વાંચતા હોઈએ તો કઈ ઇન્દ્રિયનો વેપાર ચાલુ થયો? આંખની ઇન્દ્રિયનો વેપાર ચાલુ થયો. તો આ શાસ્ત્ર વાંચ્યો તો આંખની ઇન્દ્રિયનો વેપાર ચાલુ છે. એમાં હું ભેદ થયો? એમાં ફેર ક્યાં આવ્યો? ઇન્દ્રિયનો વેપાર તો એક સરખો જ રહ્યો. કોઈ સંસારની વાતો કરતો હોય, વેપારની વાતો કરતો હોય તો કઈ ઇન્દ્રિયનો વેપાર ચાલુ રહ્યો? કર્ણી ઇન્દ્રિય. અને કોઈ આત્માની વાતો કરતો હોય તો કઈ ઇન્દ્રિયનો વેપાર ચાલુ રહ્યો? કર્ણી ઇન્દ્રિયો. ફેર હું પડ્યો? ઇન્દ્રિયનો વેપાર તો સરખો જ ચાલુ. કોઈ દુકાનમાં બેઠો બેઠો, કાપડની દુકાનમાં બેઠો હોય અને કાપડના ટાંકા જોતો હોય તો 8 ઇન્દ્રિયનો વેપાર ચાલુ રહ્યો. તો મંદિરમાં બેસીને પ્રતિમા જોઈ તો કયો વેપાર બદલાય? ચક્ષુ ઇન્દ્રિયનો વેપાર તો ચાલુ જ રહ્યો. એમાં હું ફેર થયો? વિષ્ટાને અડે તો સ્પર્શ ઇન્દ્રિયનો વેપાર ચાલુ થયો. તો ગુરુના ચરણ સ્પર્શ કરે તો કયો વેપાર ચાલુ રહ્યો? એ સ્પર્શ ઇન્દ્રિયનો જ વેપાર ચાલુ. એમાં હું ફેર પડ્યો? વેપાર ઇન્દ્રિયનો વેપાર તો સરખો જ રહ્યો. 5 ઇન્દ્રિયનો વેપાર છોડવાની વાત છે. ને બેઠો બેઠો મનની અંદર કઈક અલગ મલક ના વિચારો કરે. ને બેઠો બેઠો આત્માના વિચાર કરે તો મનનો વેપાર તો ચાલુ રહ્યો. ક્યાં બંધ થયો? તો 5 ઇન્દ્રિય અને 6 મનનો વેપાર બંધ કરવો એને જ્ઞાની કહે છે કે વેપાર રોજગાર બંધ કરીને નિવૃત્ત થાવ. ઇન્દ્રિયના વેપારમાં ફેર પડતો હોય તો જોવા જોઈએ. ફેર તો પડતો. એટલે જીવ શું કરે છે કે ઇન્દ્રિયોના વેપારમાં ભેદ પાડે કે આ ઇન્દ્રિયનો વેપાર ખરાબ અને આ ઇન્દ્રિયનો વેપાર સારો. જગતના આલતુ ફાલતુ પુસ્તકો વાંચવા ખરાબ ને શાસ્ત્ર વાંચવું સારું. એવો જેને ભેદ પડે છે એનો પુરુષાર્થ એમાંથી જે સારું છે એ પકડવા માટે કરે. જો એમાં ભેદ જ એને ન લાગતો હોય પાંચેય ઇન્દ્રિય અને 6 મનથી રહિત આત્માનો વેપાર, તેમાં 5 ઇન્દ્રિયો પણ નથી અને મન પણ નથી એવો પ્રભુ પરમાત્માનો જેને વેપાર કરવામાં ને 5 ઇન્દ્રિયો અને મન વેપાર એમ જેને ભેદ પડતો હોય શું કીધું? 5 ઇન્દ્રિય અને મનનો વેપાર એક અને અંદર 5 ઇન્દ્રિય અને મનથી રહિત અત્યારે પણ આત્મા અંદર મોજૂદ છે, શાશ્વત ચિદાનંદ આત્મા.
એનો વેપાર એટલે અતિન્દ્રિયનો વેપાર, મનાતીતનો વેપાર. એમાં જે બે ભેદ પાડે છે એટલે એને હવે એમ લાગે છે કે 5 ઇન્દ્રિય અને મનનો વેપાર ખરાબ છે અને અતિન્દ્રિય આત્માનો વેપાર સારો છે. એમ જેની અંદર ભાઈશું એનો પુરુષાર્થ આત્માના વેપાર તરફ ઉભો. હા, 3 વસ્તુ છે, ધ્યાન રાખવું. કીધું ને કે દુનિયાદારીના પુસ્તક વાંચવા એ આંખનો વેપાર છે, એ પણ આંખનો નશો છે, દારૂ છે. તો આ શાસ્ત્ર વાંચવું એ પણ એક આંખનો નશો જ છે, દારૂ જ છે, બીજું શું? દિગંબર તને જો કેમ ગઈ ભોગ જોજે. જેને આત્મા તરફ, આત્માના હિતેચ્છુ આત્માના લોકોની પાસે, આત્માના પક્ષવાળા પાસે આ વાત ગઈ તો એ 100% કબૂલ કરી લેશે. પણ કોઈ સંપ્રદાયના પક્ષવાળા પાસે આ જો ટેપ ગઈ તો કોઈ કબૂલ નહીં. કોઈ દિગંબર શું, કોઈ પણ સંપ્રદાય ના, તો જેને એકલો આત્મા જ પ્રાપ્ત કરવો છે ને એકલો આત્માનો જ પક્ષ છે તેને જ આ વાત રૂચશે. સમજે છે પણ એ સમજો નથી. સમજે છે તો સમજે છે ત્યારે કહેવાય કે વેપારને બદલવાનો પુરુષાર્થ કરે તો. પણ વેપારને બદલવાનો પુરુષાર્થ તો કરે છે, પણ વેપાર તો ઇન્દ્રિયોનો એક વેપાર રાખી અને પાછો બીજો ઇન્દ્રિયોનો જ વેપાર ચાલુ રાખે છે. તો એને ક્યાં સમજો? કીધું ને ટીવી ની અંદર જુએ નાચ ગામ, આંખનો વેપાર થયો. અને ભગવાનની સામે લોકો ભક્તિ કરતા હોય તો એ આંખનો વેપાર થયો. એમાં હું ફેર પડે? એક આત્મા તરફનો વેપાર કઈ ઇન્દ્રિય થી થાય એ જોઈએ જ કહીએ, એ લઈ વાત તો આવી ગઈ, ફરી વાર આવશે. જો પહેલા તો એમ નિર્ણય થવો જોઈએ કે ઇન્દ્રિયનો વેપાર ગમે તેવો હોય એ બધો સંસાર ને સંસાર ફળ છે. મનનો વેપાર ગમે તેવો હોય, ગમે તેવો મનનો ધંધાનો વેપાર વિચાર કરે મનનો, તોય સંસાર. ને પોતાના દેવગુરુ શાસ્ત્રનો વિચાર કરે મનથી તો પણ સંસાર. એટલે મનનો વેપાર કે 5 ઇન્દ્રિયનો વેપાર ગમે તેવો હોય એ સંસાર છે. હવે જે જીવ સંસારમાં ભેદ પાડે છે કે આ સંસાર સારો અને આ સંસાર ખરાબ, એનો પુરુષાર્થ 5 ઇન્દ્રિયને 6થા મનના વેપારમાંથી છૂટતો નથી. જેને સ્વર્ગ ગતિ અને મનુષ્ય ગતિ જેને સારી લાગે છે, એ સંસાર જેને સારો લાગે છે, એટલે 5 ઇન્દ્રિયોને 6થા મનમાંથી શુદ્ધભાવ છૂટતો નથી. આત્મા તરફના વેપારમાં કોઈ વસ્તુ કામ તો કરતું છે ને, એ લઈએ પુરુષાર્થ કામ કરે. બહારનો કોઈ પણ પદાર્થ નહીં કામ કરે, પુરુષાર્થ કામ કરશે. એ જ વાત આવે છે. હવે જુઓ,
પ્રથમ જે જીવને આ બધું જણાય છે એ જ્ઞાન પર્યાયમાં જણાય. રાગની પર્યાયમાં કોઈ ભગવાન પણ જણાતા નથી કે રાગની પર્યાયમાં કોઈ ધંધો જણાતો નથી. જણાય છે ફક્ત જ્ઞાનની પર્યાય. હવે એ જ્ઞાનની પર્યાય પોતાનો વિવેક ચૂકીને એ આ જે વસ્તુ જણાઈ રહી છે એમાં ભેદ પાડે કે આ વસ્તુ સારી છે ને આ વસ્તુ ખરાબ. એમ પ્રથમમાં પ્રથમ જીવે તો એમ નિર્ણય ઉપર આવી જવું પડશે દ્રઢતાથી કે પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મનનો વેપાર ગમે તે પ્રકારનો હોય એનું ફળ સંસાર જ છે. એનું ફળ મોક્ષ. તો પાંચ ઇન્દ્રિયોને છઠ્ઠા મનના વેપારથી છૂટવું તો જાવું ક્યાં કે અતિન્દ્રિય વેપારમાં ચાલ્યું. તો અતિન્દ્રિય વસ્તુ ક્યાંક હોવી તો જોઈએ ને, તો અતિન્દ્રિયના વેપારમાં ચાલે. જેમ ઇન્દ્રિયની વસ્તુઓ છે સામે, જેમ ખુદ ભગવાન ઇન્દ્રિય છે, ભગવાનની વાણી સમુસરણમાં ઇન્દ્રિયનો વેપાર છે. તો જે ઇન્દ્રિયનો કોઈને કોઈ ઇન્દ્રિયનો વિષયભૂત પદાર્થ છે જગતમાં, જો ઇન્દ્રિયનો વિષયભૂત પદાર્થ જ ન જગતમાં હોત તો ઇન્દ્રિય કામ કઈ રીતે કરે? જગતમાં પદાર્થો છે ને બધા કે ઇન્દ્રિયોને ખેંચી રહ્યા છે. તો જે ઇન્દ્રિયનો વિષય જગતમાં પદાર્થો છે તે અતિન્દ્રિયનો કોઈ વિષય જગતમાં એવો કોઈ પદાર્થ છે કે જે અતિન્દ્રિયનો વિષય થાય? તો કે હા, એ પોતાનો નિજ પરમાત્મા કોઈ સાક્ષાત ભગવાન હોય તો પણ એ અતિન્દ્રિયનો વિષય નથી, એ ઇન્દ્રિયનો વિષય છે. તો જેને અતિન્દ્રિય વિષય બનાવવો છે, એટલે પાંચ ઇન્દ્રિયોને મનના વિષયથી જેને નિવૃત્ત થવું છે, એ વ્યાપાર જેને છોડી દેવો છે, તેને અતિન્દ્રિય વસ્તુને પકડવા માટે પુરુષાર્થ ઉપાડવો. હવે પુરુષાર્થ કેમ ઉપડતો નથી? આજ સુધી એ પુરુષાર્થ કેમ ઉપડતો નથી? તો કે હજુ એને ઇન્દ્રિયના વેપારમાં ભેદ મળ્યો. બસ મોટામાં મોટો દોષ અહીંયા આવીને ઉભો. જેટલા પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મનના વેપારમાં જે જે વિષયો આવે છે એના એને બે ભાગ પાડી. એ બે ભાગ પાડ્યા છે એટલે એક ભાગને છોડવાનો પ્રયત્ન કરે છે અને બીજા ભાગને પકડવાનો પ્રયત્ન કરે છે, પણ ઇન્દ્રિયને મનને છોડવાનો પ્રયત્ન થતો નથી. એ તો પકડવાનો જ પ્રયત્ન. ઇન્દ્રિય અને મનનો વેપાર તો એનો ચાલુ ને ચાલુ. એ તો જેને અંદરથી પાંચ ઇન્દ્રિય અને મનના વેપારની અંદર ભેદ પડતો નથી, એને અતિન્દ્રિય એવા આત્મા જોડે ઇન્દ્રિયના વેપારને સરખાવે છે. બસ બે ભેદ આમ પાડે. ફરી વાત, અનાદિથી જીવે ઇન્દ્રિય ને મનના વેપારમાં ભેદ પાડ્યો છે, પણ આજ સુધી જીવે
ઇન્દ્રિય ને મનનો વેપાર અને અતિન્દ્રિયનો વેપાર એમ બે ભેદ પાડ્યા નથી. એ પડ્યો જ નથી હજુ ભેદ. મુખ્ય દોષ રહી ગયો છે. જો ભાઈ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. આ વાતનું જેટલું અંદરથી ઘૂંટણ થાય એટલું કરવા જેવું છે કે દોષ ક્યાં રહી ગયો છે. નાચ ગાન જોવા ખરાબ લાગે છે, ભગવાનની પ્રતિમા જોવી સારી લાગે છે. તો એક કર્ણ છે, બંને આંખ ઇન્દ્રિયનો વેપાર, તો એમાં કેમ ભેદ પડે છે? અલગ મલકના શાસ્ત્રો વાંચવા ગમતા નથી અને આ વાંચવા ગમે છે. ભેદ પડે છે. તો ઇન્દ્રિયના વેપારમાં ભેદ થાય. દુનિયાદારીની વાતો સાંભળવી ગમતી નથી, પણ આત્માની વાત સાંભળવી ગમે છે. તો ઇન્દ્રિયના વેપારમાં ભેદ થાય. પણ ઇન્દ્રિય અને અતિન્દ્રિય એમ ભેદ ન થાય. અને પછી એમ કહીએ કે આ ઇન્દ્રિય વેપાર, એક ઇન્દ્રિયનો વેપાર સારો અને બીજી ઇન્દ્રિયનો વેપાર ખરાબ. એમ સારા ઇન્દ્રિયનો વેપાર ચાલુ રાખે ને ખરાબ જે લાગે છે ઇન્દ્રિયનો વેપાર બંધ કરે, તો એને સંસારનું બીજ વાવ્યું કે મુક્તિનું બીજ વાવ્યું? તો પછી મુક્તિ ક્યાંથી મળે? જે છે ને, જેવું વાવે તેવું મળે. ફળ વાવે, બીજ વાવે સંસારનું, પુરુષાર્થ કરે સંસારનો ને ફળ માગે મોક્ષનું. મોક્ષ ઇન્દ્રિય જનિત છે કે અતિન્દ્રિય જનિત છે? મોક્ષ ઇન્દ્રિયનું ફળ છે કે અતિન્દ્રિયનું ફળ છે? અતિન્દ્રિયનું ફળ. હવે ઇન્દ્રિયનો વેપાર ચાલુ રાખે અને અતિન્દ્રિય મોક્ષ ફળ માગે, આપણે પોતે જ વિચાર કરી જુઓ કે આપણા પરિણામમાં ભેદ પડે છે. જો આપણને એમ લાગતું હોય કે હા મારા પરિણામમાં ભેદ પડે છે, તો ભેદ સારા નશાનો પડે, બીજો તો ભેદ ના પડે કે આ સારું ને આ ખરાબ, એમ ભેદ પડે. તો બે ભેદ પડે તો પકડવા કોને દોડશે? સારાને પકડવા દોડશે. તો સારાને પકડવા દોડશે તો જ્યાં સારું લાગે છે ત્યાં જે પકડવા દોડશે એવું એને ફળ મળશે. ઘણા લોકોને શુભ ભાવ કંટાળો આવે, એને અશુભ ભાવ બહુ ગમે. ઘણા લોકોને શુભ ભાવ હાવ કંટાળો આવે, એને અશુભ ભાવ જ ખૂબ ગમે. હરવું ફરવું, કૂદવું, નાચવું. તો એને પણ સંસારનું ફળ વાવ્યું અને નરક અને તિર્યક ગતિ. ને જેને શુભ ભાવ સારો લાગ્યો, એને શુભ ભાવમાં પુરુષાર્થ ઉપાડ્યો, શુભ ભાવનું બીજ વાવ્યું ને સ્વર્ગ અને મનુષ્ય ગતિ. પણ સંસાર તો ઊભો ને ઊભો રહે. હવે જીવે શું કરવું જોઈએ કે ઇન્દ્રિયના જેટલા વેપાર છે અને મનનો વેપાર છે એમાંથી ભેદ કાઢવાનું છોડીએ.
કોની જોડે એને ભેદમાં લેવો કે અતિન્દ્રિય જોડે એને ભેદમાં લેવો? આત્માની જોડે આત્મા અતિન્દ્રિય સ્વભાવી આત્મા પોતે છે ને બાકી જગત ને જગતના પદાર્થો એ બધા ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય છે. એમ જો બે ભેદ પાડે તો એનો પુરુષાર્થ અતિન્દ્રિય તરફ જશે. બસ આ બે માં ભેદ પાડવાનો છે. એને બદલે ભેદ પાડી દીધો છે. જ્યાં ભેદ નથી પાડવાનો ત્યાં ભેદ પાડ્યો છે, અને જ્યાં ભેદ પાડવાનો છે ત્યાં ભેદ પાડ્યો છે. એક આત્મા, એક બાજુ રામ અને બીજી બાજુ ગામ. એક બાજુ પોતાનું આત્મ રામ ને બીજી બાજુ આખું ગામ. એ ગામમાં કુટુંબ, કબીલો ને દેવગુરુ શાસ્ત્ર બધું ગામમાં ગયું. એમ જેને બે ભેદ પાડ્યા છે એ તો કુટુંબ ને જુએ કે ગુરુ ને જુએ એ તો સસ્તું છે. એમાં એને કઈ ભેદ દેખાતો એ ભેદ એ જ કરવું માં મુશ્કેલ પડી જાય. ત્યાં જેનું પુરુષાર્થ, ત્યાં જ એનું હજુ બળ પૂર્ણા પામતું નથી. ત્યાં ભયભીત થઈ જાય છે કે હું આવું કરવા જઈશ ને ત્યાં સ્વચ્છંદે ચડી જઈશ તો. પણ સ્વચ્છંદે ચડવાનો વાત ક્યાં આવી? કારણ ઇન્દ્રિયનો બધા જ વેપાર તોડવા છે. પછી કુટુંબ કબીલા પ્રત્યેનો વેપાર હોય કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો વેપાર હોય, બધા જ તોડવા છે. એને તો અતિન્દ્રિય તરફ ચાલ્યા જવું છે. તો કુટુંબ કબીલો અતિન્દ્રિય છે ને દેવગુરુ શાસ્ત્ર ઇન્દ્રિય છે એવું કઈ ઓછું છે? બંને ઇન્દ્રિયના વિષય છે. ભગવાનની વાણી, સાક્ષાત તીર્થંકર ભગવાનની ઓમ ધ્વનિ ઇન્દ્રિયનો વિષય છે. ઇન્દ્રિયના વિષયમાં ભાઈ ભેદ પાડવાનું છોડી દો. પુરુષાર્થ ઓછો નહીં માની. એ પુરુષાર્થ ઉપાડવું એટલે શું? કહ્યું તો ને આપણે જ્ઞાનમાં બે વસ્તુ દેખાય છે, એમાં આ સારી ને આ ખરાબ એવો ભેદ કેમ પડે છે? વિષ્ટા જોતા જ્ઞાન વિષ્ટા વાળું થઈ ગયું અને ફૂલ જોતા જ્ઞાન ફૂલ વાળું થઈ ગયું. એવો ભેદ કેમ પડે છે? કુટુંબ કબીલો જોતા હું બગડી ગયો અને ભગવાન જોતા હું સુધરી ગયો. અલક મલક ની વાતો વાંચવામાં બગડી ગયો અને શાસ્ત્ર વાંચવામાં સુધરી ગયો. એવો જે અંતર ભેદ પડે છે એ મહાદોષનું કારણ. વાત એમને બેસે એવી નથી. જેને બેસે એને બેસે, બાકી તો આ વાત સાંભળીને ઉઠીને ચાલવા જ મળે. આપણું કામ. લોકોને ભાઈ આ તો એવી વાત છે કે જ્ઞાની દુનિયાને પાગલ છે અને દુનિયા જ્ઞાનીને પાગલ છે. ચોખ્ખી વાત છે કે પાગલ થઈ ગયા છો. ભાઈ અમને તો આમ સમજાય, આ સિવાય બીજું કઈ અમને સમજાતું નથી. વસ્તુ સ્વરૂપ આમ છે. અમે એમ નથી કહેતા કે તમે ઇન્દ્રિયનો વેપાર ચાલુ ન રાખ. ભાઈ રૂચતો હોય તો રાખો, કોણ ના પાડે?
કોઈ મારીને કોઈને ધર્મ ધોકો મારીને કોઈને કઈ ધર્મ થઈ શકતો સૌ સૌ જીવ પોતપોતાને માટે સ્વતંત્ર છે. જેને સંસાર રૂચતો હોય એ ઇન્દ્રિય અને મનનો વેપાર ચાલુ રાખે. તો પણ કરુણા જ આવે કે અરે રે જીવોને સંસારમાંથી છૂટવું કેમ ગમતું નથી. આટલી સીધી સાદી સરળ વાત છે તો પણ સંસારમાં ભમવું, સંસારના વમણમાં રહેવું કેમ ગમે છે. એમ અંદરથી થોડું ઘણું દુઃખ પણ શું થાય. તો પ્રથમમાં પ્રથમ ઇન્દ્રિયનો વેપાર ચાલી રહ્યો છે. પછી કર્ણ ઇન્દ્રિય હોય, આંખની ઇન્દ્રિય હોય, નાકની ઇન્દ્રિય હોય, રસની ઇન્દ્રિય હોય કે સ્પર્શેન્દ્રિય હોય કે મન હોય, એમાં ભેદ પડતો જો દેખાતો હોય તો ત્યાં જ વિચાર કરવો કે અમારો દોષ. એમ લાગે કે હું ઘરે બેસી રહું અને મંદિરે ન જાઉં તો હું દોષિત તો નથી. એ દોષિત નથી, એમાં ભેદ પાડે છે એટલે આમાં એને નિર્દોષતા ને પેલામાં દોષિત પણ દેખાય છે. દુનિયાની વાતો વાંચવી એમાં એને દોષ લાગે છે અને શાસ્ત્ર વાંચવું એમાં એને નિર્દોષતા લાગે છે. અરે ભાઈ એ દોષ છે. હા બસ એમાં ભેદ પડે છે એટલે આત્મા તરફ આવતો એ ત્યાં ને ત્યાં જ ગૂંચવાયા કરે છે. બસ એ રમત એની ત્યાં ને ત્યાં ચાલ્યા કરે છે ને રમત ત્યાં ને ત્યાં ચાલવાથી એનો પુરુષાર્થ પણ ત્યાં ને ત્યાં રોકાયેલો આગળ વધતો. ભેદ પાડો ના નથી કેતા, પણ જ્યાં ભેદ પાડવાનો છે ત્યાં પાડો. એક બાજુ અતિન્દ્રિય નો વિષયભૂત આત્મા પોતે અતિન્દ્રિય. કારણ કે આત્મા જયારે પ્રત્યક્ષ થશે ત્યારે કોઈ ઇન્દ્રિય કામ નહીં કરતી હોય. 5 ઇન્દ્રિય અને મન પણ કામ કરતો બંધ થઈ જશે. તો 5 ઇન્દ્રિય અને મન કામ કરતું બંધ કરવું છે કે કામ કરતું ચાલુ રાખવું છે? તો બંધ કરવું છે તો ત્યારે બંધ થશે કે 5 ઇન્દ્રિયોને મનના વિષયની અંદર ભેદ પડતો બંધ થશે તો. નહીંતર એ બંધ કરતું કામ કરતું બંધ નહીં થાય. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એના જે વિષયો છે એમાં જ્યાં સુધી ભેદ પડતો હશે ત્યાં સુધી 5 ઇન્દ્રિય અને મન બંધ કરવાનો પુરુષાર્થ જીવનો ઉપડશે જ નહીં. ને જયારે એને એક બાજુ ઉપર 5 ઇન્દ્રિય અને મનના વિષયોને બાજુ ઉપર મૂકી દીધા, પછી કુટુંબ કબીલો હોય, દેવગુરુ શાસ્ત્ર હોય, દુનિયાના પદાર્થો હોય કે શાસ્ત્ર હોય, ગમે તે હોય, એક બાજુ અતિન્દ્રિય સ્વભાવ સ્વરૂપ આત્મા બેને જ્યાં અંદર મેળવણી કરી ત્યાં એને એમ લાગ્યું કે ઓહો આત્મા જ એક આશ્રય કરવા યોગ છે, આત્મા જ એક અનુભવવા યોગ્ય છે, આત્મા જ એક જાણવા યોગ્ય છે, આત્મા જ એક વેદન કરવા યોગ્ય છે, બાકી બીજું કઈ વેદન જાણવા અનુભવ કરવા યોગ્ય નથી. ત્યારે એનો પુરુષાર્થ 5 ઇન્દ્રિયને છઠ્ઠા મનથી નિવૃત્ત થવા માટે ઉપર એક બોલ એટલા બધા ઉત્તમ છે. જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય. 5 ઇન્દ્રિયને છઠ્ઠા મનનું કારણ આપીએ તો સંસાર ઉત્પન્ન થાય અને અતિન્દ્રિય આત્માનું કારણ આપીએ તો મોક્ષ થાય.
સાચો પુરુષાર્થ કરીએ. સાચો તો સાચો પુરુષાર્થ કોને કેવો? અંદર ચિદાનંદ પ્રભુ પરમાત્મા જે છે, જે અતિન્દ્રિય છે, મનાતીત છે, અત્યારે મોજૂદ ઇન્દ્રિય ને મનથી રહિત અંદર આત્મા પરમાત્મા બિરાજે છે. અને ઇન્દ્રિયના અવલંબને જે જ્ઞાન થાય છે, જરા વધારે લઈએ ઊંડું હવે, ઇન્દ્રિયના અવલંબનથી જે જ્ઞાન થાય છે, શરીરને બરફ અડે તો જે ઠંડકનું જ્ઞાન થાય છે, એનાથી પણ આત્મા અંદર તદ્દન જુદો છે. એ જ્ઞાનથી પણ આત્મા જુદો છે. આ શાસ્ત્રને વાંચીને એમાં આંખ નિમિત્તમાં પડે છે ને અંદર જે સમજણ શક્તિ જે થાય છે એનાથી આત્મા અંદર જુદો છે. કારણ કે આ સમજણ શક્તિ તો ઇન્દ્રિયથી ઉત્પન્ન થઈ અને પેલો તો અતિન્દ્રિય. મનના જે વિચારો અંદર ચાલે છે, શાસ્ત્ર વાંચીને અંદર મંથન અને ઘૂંટણ જે થાય છે, અને મંથન અને ઘૂંટણ કરતા જે કઈ સમજણ શક્તિ વિશેષ વધે છે એ પણ ઇન્દ્રિયનો વિષય છે. કારણ કે એમાં મન અંદર કામ કરે છે. વિચાર ચાલે ને 15, 20, 25 મિનિટ સુધી કઈ સાંભળવું હોય, વાંચ્યું હોય, ને અંદર ત્યાં બધા ભાવો ઉછળે, અંદર આમ જાણે સમજણ શક્તિ થતી દેખાય. એ બધા ઇન્દ્રિયોના ઇન્દ્રિય જનિત છે. એ અતિન્દ્રિયના પરિણામ નથી. એનાથી પણ આત્મા અંદર અતિન્દ્રિય મનાતીત અત્યારે પણ એવો ને એવો અંદર બિરાજમાન છે. બસ. તો ઇન્દ્રિયથી ઉત્પન્ન થતા ભાવો એ બધા સંસારના કારણ છે. એનાથી હવે જેને છૂટવું છે, એ અંદર અતિન્દ્રિય સ્વરૂપ પ્રભુ પરમાત્મા બિરાજમાન છે. આમ જ જેને બે ભેદ પાડી લીધા અને એમાં ઇન્દ્રિય જનિત ભાવો એ સંસારના કારણ છે, દુઃખના કારણ છે. પછી એ દેવગુરુ શાસ્ત્રના કારણ હોય કે ગમે તે હોય, ને અંદર પ્રભુ પરમાત્મા જે બિરાજમાન છે અતિન્દ્રિય, તે જ એક મોક્ષનું કારણ છે. હવે જેને વાસ્તવિકપણે મોક્ષની ઈચ્છા છે એ મુક્ત સ્વરૂપ અતિન્દ્રિય આત્મા તરફ એનો પુરુષાર્થ ઉપડા વગર રહેતો નથી. એક બાજુ એમ બોલે કે મારે મોક્ષની ઈચ્છા છે અને બીજી બાજુ ઇન્દ્રિય અને મનનો વેપાર છોડવાની ઈચ્છા નથી, તો એ ખાલી બોલે છે કે મારી મોક્ષની ઈચ્છા છે, પણ અંદર ઈચ્છા તો એને સંસારની જ પડે છે. એમ બોલવાથી મોક્ષ મળી જતો એમ કે છે કે સાચો પુરુષાર્થ કરીએ. સાચો પુરુષાર્થ કેમ ઉપડતો નથી એની આજે આખું સ્પષ્ટીકરણ છે કે કેમ પુરુષાર્થ ઉપડતો. સંસારનું બીજ વાવવું છે, પુરુષાર્થ કરવો છે સંસારનો, ને ફળ માગવું છે મોક્ષ.
બને નહીં. ક્યાં વાત, ક્યાં દુનિયા. ગુરુદેવ 45 વર્ષ સુધી આ એક જ વાતની અનેક પડખેથી સમજાવવાની કોશિશ કરી. અનેક પડખે, એક પડખેથી નહીં, અનેક પડખે. નિખ્યા નહીં નિજ દોષ, તો આ દોષ છે. 5 ઇન્દ્રિયને છઠ્ઠા મનમાં જે ભેદ પડે છે તે દોષ છે, પોતાનો દોષ છે. અશુભ ભાવ તે દોષ નથી. એ જેણે દોષ જોયો નથી અને કોઈ એમ કે ના ના અમારો એ દોષ છે, તો દોષ કબૂલ કોણ કરે કે દોષને ટાળવાનો પુરુષાર્થ ઉપાડે તેણે દોષને કબૂલ કર્યો કહેવાય. કોઈ કે તું જૂઠો છો, તો આ જૂઠો મારો દોષ, પણ એ જૂઠાનું એનું અસત્યનું એ પુરુષાર્થ કરે જ નહીં, તો એને દોષ ખાલી બોલ્યો છે એ દોષ છે. એમ જેણે એમ નક્કી કર્યું કે અમારો દોષ છે, તો એ દોષ ટાળવાનો પુરુષાર્થ કેટલો ઉપાડ્યો? જો દોષ ટાળવાનો પુરુષાર્થ નથી ઉપાડ્યો તો ખરેખર બોલે છે કે મારો દોષ છે, પણ અંદર એને દોષ લાગતો. ચારેય બાજુ લૂંટનારા છે અને લૂંટાનારા પણ છે. આ વાત તો જેમ છે તેમ જ રજૂ થવી જોઈએ. જે શુભ અને અશુભ ની અંદર ભેદ પાડવાનો જે પુરુષાર્થનો કરાવે છે, એ વાસ્તવિકપણે જીવોને સંસારથી છોડાવવાનો પુરુષાર્થ કરાવતા નથી, પણ સંસારમાં રખડાવવાનો પુરુષાર્થ કરાવે. આટલું દયા કરો, દાન કરો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, એવો જે પુરુષાર્થ કરાવે છે, અને જીવને એવી ઉપદેશ સાંભળીને એવી કરવાની એક એવી ટેવ પડી ગઈ છે કે આ વાત હવે એને રૂચતી નથી, આ વાત એને બેસતી. કે આખું જગત કહે છે એ ખોટું, પણ ભાઈ વિચાર કરો, ખોટું સાચું પોતે વિચાર કરીને નિર્ણય કરે કે આ ખોટું છે કે સાચું છે. જ્ઞાની કહે છે એટલે પણ માની લેવા જેવું અંદરથી જો બેસે કે ના વાત તો બરાબર જ છે. પુણ્ય પણ બંધ છે કે નહીં છે, તો મુક્તપણું ક્યાંથી આવ્યું? આવે જ નહીં. ગમે તેટલા બાવળના 1,00,000 બાવળના બી વાવે અને કે જ્ઞાન 1,00,000 વાવ્યા છે ને એટલે આંબો પાકશે, તો એક વાવ્યું તો એટલે નીચો પાય છે. 1,00,000 વાવ્યા કોઈ ન ઉગ્યું તો હજુ નહીં, હજુ કરોડ વાવો. અરે આખી ધરતીની અંદર બાવળ વાવે તો પણ આંબો ઉગવાનો. તો 3 કાળ અને 3 લોકના પુણ્ય ભેગા કરે તો પણ મુક્તિ મળવાની નથી.
એ સાચો પુરુષાર્થ કરી આજે પુરુષાર્થની વાત આવી ગઈ હતી પહેલે કે પુરુષાર્થ કેમ ઉપડતો નથી. ઘણી વાત થાય કે આટલું આટલું સમજવા છતાં પુરુષાર્થ ઉપડતો નથી. સમજો નથી, સમજે તો પુરુષાર્થ ઉપડા વગર રહે નહીં. હવે જેનો પુરુષાર્થ અતિન્દ્રિય એવા આત્મા તરફ જેનો પુરુષાર્થ દોડ્યો એ કયા અશુભ ભાવમાં ઉભો રહેવાનો છે? એ જ્યાં સુધી આત્માની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી શુભ ભાવમાં જ ઉભો છે. પણ એ તે સમયે પણ એ માને છે કે હજુ પણ હું સંસાર જ બાંધી રહ્યો છું, હજુ મને મુક્તિ મળી નથી. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું ફળ મળે જ, એમાં કોઈ શંકા નથી જરા. ગોટલો વાવે તો કદાચ આંબો ન પણ થાય, એ બને. પણ અહીંયા તો જો સાચો પુરુષાર્થ કરે તો મુક્તિ મળ્યા વગર રહે છે.